જે લોકો એમ કહેતા હોય ને કે મને ધંધામાંથી ટાઈમ નથી મળતો વિડીયો બનાવવા માટે, એને હું એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ અમે સેમિનાર કરવા ગયા હતા અને વિડીયો જુઓ કે ભાઈ 8 મિનિટ થઈ છે અને એક વિડીયો મૂકેલો છે, 1000 વ્યૂ આવ્યા છે અને જોજો કે વિડીયો શું છે. કેટલા વાગ્યા છે? 12:05 થઈ છે. રાતના સેમિનાર કરવા ગયો તો સુરતથી રાજકોટ અને દિવસે કોઈ ટાઈમ નહોતો રહ્યો. 3 દિવસમાં લગભગ 1.5 દિવસ સુવાય ને એટલું સૂતા હતા 3 દિવસની અંદર. સવારથી સાંજ કન્ટિન્યુ મીટિંગ, રાતે 1:30 વાગ્યા 2 વાગ્યા સુધીની મીટિંગ્સ. આ પહોંચ્યા તે દિવસની વાત છે કે ગાડી લઈને પહોંચ્યા એટલે આપણે ગાડીમાં બન્યો નહોતો, ડ્રાઇવિંગ ચાલુ હતું. એટલે પહોંચીને પછી મીટિંગ કન્ટિન્યુ ચાલુ હતી ને રાતે 11:30 વાગે મેં વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવીને 11:15 જે 5-10ની વાર હતી તે અપલોડ થયો અને પછી બીજા દિવસે લોકોએ એમાં રિસ્પોન્સ પણ આપ્યો. એટલે તમે એમ કહેતા હો કે મારી પાસે ટાઈમ નથી રહેતો, તો બિઝનેસ તમારે છે એમ ગામને પણ હોય. હું એક એક્ઝામ્પલ આપું, હું કોઈ મહાન છું એવું નથી કહેતો. ટાઈમ હોતો નથી આ શબ્દની લીધે હું એક વાત કરું છું કે ટાઈમ આપણા બિઝનેસની અંદરથી નહીં નીકળે, કાં તો બીજા ટાઈમ ઉપરના ટાઈમમાંથી અથવા તો પાછળના ટાઈમમાંથી ટાઈમ આપણે કાઢવો પડશે જો બીજા કરતાં અલગ થવું હોય તો. તમે એમ કહેશો કે પેલો કોમ્પિટિટર એટલા વાગે દુકાન ખોલે એટલા વાગે બંધ કરી દે, હું એની કરતાં 5 મિનિટ 10 મિનિટ વધારે રાખું, એનાથી નહીં ફેર પડે. અથવા તો હું એની કરતાં થોડુંક અલગ શીખું છું, નહીં ફેર પડે. કંઈક વધારે અલગ કરવું પડશે તમારે, થોડુંક કરે નહીં ફેર પડે. આજે લોકોને કંઈક અલગ જોઈએ છે. બાજુવાળાની પ્રોડક્ટ છે, તમારી પ્રોડક્ટ સેમ છે, કોઈ વાંધો નહીં, પણ તમે એની કરતાં વિડીયોઝ વધારે બનાવતા હશો, ક્વોલિટી સારી આપતા હશો, શબ્દો સારા વાપરતા હશો, અહીંયાથી ફરક પડવાનો છે. મને બીજી કાંઈ ખબર નથી પડતી, હું કોઈ મહાન વ્યક્તિ નથી, હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી. મને એટલી ખબર પડે છે કે મહેનત કર્યા રાખો અને ગામ કરતાં વધારે કરો જો અલગ તરીને આવવું હોય તો. હવે મોટિવેશનલ સ્પીકર હતો તો બીજા કોઈ લોકો એવું કહેતા હશે કે ગધા મજૂરી ન કરાય, હાર્ડવર્ક ન કરાય, સ્માર્ટ વર્ક કરાય, પણ અહીંયા હું એવું ખોટું માનીશ કે સ્ટાર્ટિંગ સ્ટેજની અંદર હાર્ડવર્ક કરવું પડશે. એકની એક વસ્તુ 1000 વખત રિપીટેશન કરશો ને ત્યારે એ જ વસ્તુ કલાકનું અડધી કલાકમાં થઈ જશે, 15 મિનિટમાં થઈ જશે. એટલે કહેવાનું એટલું જ છે કે પહેલા હાર્ડવર્ક કરવું પડશે. આપણે ઉપરની પેઢી હોય એ પહેલાથી આમ સદ્ધર થઈ ગઈ હોય તો વાત અલગ છે. બાકી આપણે હાર્ડવર્ક કરવું પડશે. અને લોકો એમ કહેતા હોય સમય નથી તો એ તમારો વાંક છે, હું એમ કહેતો મારે સમય નથી તો એ મારો વાંક છે, મારી ભૂલ છે. બાકી સમય બધાને સરખો છે, કરવું હોય તો બધું થાય છે. આ એક એક્ઝામ્પલ હતું કે મારે ડેઈલી માટે વિડીયો મૂકવા છે તો મારાથી થાય છે. તમે બાનું કાઢતા હોય તો તમે વિચારી લેજો, બીજાને કોઈને નથી કહેવું, આપણે કોઈને શેર નથી કરવો, કોઈને કંઈ કહેવું નથી. કોમેન્ટ કરજો તમારે આવું બને છે કે નથી બનતું. ચાલો મળીએ એક બીજા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ.